જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સંદેશાઓને દિગંતમાં પ્રસરાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન કાર્યરત છે. ત્યારે આવો નિહાળીએ સંસ્થા દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલી પ્રવૃત્તિઓની ઝાંખી. અમૃત પર્વ. ગુરુકુલના 75 વર્ષ પૂર્ણ થતાં જ્યારે અમૃત મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે દેશ વિદેશમાં મહોત્સવના વિવિધ આયોજનો રૂપ પ્રચંડ શંખનાદ થઈ રહ્યા છે. લોકોના હૈયા થનગની રહ્યા છે. એ ભવ્ય મહોત્સવની આમંત્રણ સભા અને આયોજનોને પ્રદર્શિત કરતું પર્વ એટલે અમૃત પર્વ. અંકલેશ્વર, ફાટસર, સચીન, ટીમ્બી, વાપી વગેરે વિસ્તારોમાં વડીલ સંતોની ઉપસ્થિતિમાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભાવિકોને સંતો દ્વારા ઉત્સવ માર્ગદર્શન અને હૈયાના હેતથી મહોત્સવનું આમંત્રણ અપાયું હતું. બ્રહ્મસત્ર. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલી અધ્યાત્મના રાજમાર્ગ સમી પરંપરા એટલે બ્રહ્મસત્ર રાજકોટ ગુરુકુલના આંગણે તારીખ 17 થી 22 ઓગસ્ટ દરમિયાન 60મો બ્રહ્મસત્ર ઉજવાયો હતો. બ્રહ્મસત્ર અંતર્ગત કથા વાર્તા, વડીલ સંતોના આશીર્વાદ, જન્માષ્ટમી, રાસોત્સવ, વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ આદિ આયોજનો થયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ પધારી આ બ્રહ્મસત્રનો લાભ લીધો હતો. ગણેશોત્સવ. ગણેશ ચતુર્થીના દિવસે શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી હરિએ કરેલ આજ્ઞા મુજબ વિવિધ શાખાઓમાં ગણપતિજીનું સ્થાપન અને પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુ મહારાજની પધરામણી. અમૃત મહોત્સવ નિમિત્તે રાજકોટ શહેરના અગ્રણી મહાનુભાવોના ગૃહે પૂજ્ય ગુરુ મહારાજ ઠાકોરજી અને સંતો સાથે પધાર્યા હતા. જળ ઝીલણી એકાદશી. ટીમ્બી, મોરબી, સુરત, નીલકંઠ ધામ વગેરે શાખાઓ અને તે વિસ્તારોમાં ભક્તિભાવપૂર્ણ જળ ઝીલણી એકાદશીનો ઉત્સવ મનાવાયો હતો. કાર્યકર્તા સેમિનાર. અમૃત મહોત્સવ નિમિત્તે સુરત શહેરમાં વસતા ગુરુકુલના કાર્યકર્તાઓનો ગુરુકુલ ખાતે સેમિનાર યોજાયો હતો. પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી અને સંતોએ મહોત્સવ અંગે માર્ગદર્શન પૂરું પાડી કાર્યકર્તાઓમાં ઉત્સવની હોશ જગાવી હતી. નૂતન મંદિર ખાતમુહૂર્ત. ઉના શહેરના આંગણે સત્સંગનો વ્યાપ વધતા પૂજ્ય મહંત સ્વામી અને સંતોના હસ્તે નૂતન મહિલા મંદિરનું ખાતમુહૂર્ત થયું હતું. ઓસ્ટ્રેલિયામાં વસતા ભક્તોને સત્સંગનું બળ મળી રહે એ હેતુથી 2 દિવસીય નીલકંઠ શિબિરનું આયોજન થયું હતું. પધરામણી. અમૃત મહોત્સવ નિમિત્તે દેશ વિદેશમાં પૂજ્ય સંતો દ્વારા 2000 ઉપરાંત ઘરે ઠાકોરજીની પધરામણી થઈ હતી. પધરામણી અંતર્ગત ઘણા યુવાનો વ્યસન મુક્ત બન્યા હતા. એટલાન્ટા ગુરુકુલમાં વિરાજિત દેવોના ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત્સંગ કથા, યજ્ઞ, અભિષેક, અન્નકૂટ આદિ આયોજનો થયા હતા. સત્સંગ કથા. પૂના શહેરને આંગણે ત્રિદિવસીય સત્સંગ કથાનું આયોજન થયું હતું. શહેરના નામાંકિત લોકો અને અન્ય ભાવિકો કથાનો લાભ લઈ ધન્ય બન્યા હતા. પૂજ્ય શ્રી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીનો અક્ષરવાસ. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી તારીખ 5 સપ્ટેમ્બર હરિજયંતીના રોજ ભગવદ સ્મરણ કરતા અક્ષરધામમાં પધાર્યા ત્યારે સમગ્ર રાજકોટ ગુરુકુલ પરિવાર શોકમગ્ન થયો. પૂજ્ય સ્વામીના અક્ષરવાસના સમાચાર મળતા સંપ્રદાયના સંતો, હરિભક્તો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અંતિમ દર્શને પધાર્યા હતા. એ જ દિવસે સાંજે પૂજ્ય ગુરુ મહારાજના હસ્તે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. તારીખ 10 સપ્ટેમ્બરના રોજ ગઢપુર ઘેલા નદીમાં અને તારીખ 11 સપ્ટેમ્બરના રોજ નીલકંઠ ધામ નર્મદા નદીના તટે સંસ્થાનના વરિષ્ઠ સંતો ભક્તોના હસ્તે અક્ષર નિવાસી પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીના અસ્થિઓનું વિધિવત પૂજન કરી કરનાળી ત્રિવેણી સંગમમાં અસ્થિ પુષ્પોને વિસર્જિત કરવામાં આવ્યા હતા. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીની સ્મૃતિમાં સંસ્થાની વિવિધ શાખાઓમાં સંતો, ભક્તો અને વિદ્યાર્થીઓ દ્વારા થયેલા ભજનની યાદી.
મંત્ર જાપ 93 લાખ, મંત્ર લેખન 14,35,000, દંડવત 5,99,000, પ્રદક્ષિણા 88,000, વંદુના પાઠ 13,301, વચનામૃત 151 પાઠ, પુરુષોત્તમ પ્રકાશ 302 પાઠ, હરિસ્મૃતિ 602 પાઠ, કીર્તન ગાન 80,000 પદ, અખંડ ધૂન 120 કલાક, યજ્ઞ 52,800 આહુતિઓ, 10 ગુણાનુવાદ સભાઓ. જય શ્રી સ્વામિનારાયણ.